काफ़ी डैमेज कंडीशन में है आपके। હા ઉપરના જે હેર છે એ બધા હેર બહુ ડેમેજ અને ફ્રીઝી છે. જે ઓલાપ્લેક્સ આવે એ બી મેં 2 ટાઈમ્સ એની ટ્રીટમેન્ટ લીધી છે અને ઘરે પણ કરું છું ઓકે. પણ એમાં કોઈ મને રિઝલ્ટ મળતું નથી. તો મને હવે તમે એ રીતનું હેરકટ કરી શકો ખરા કે ફ્રીઝીનેસ જે મારી છે હેરમાં એ હેર નીકળી જાય. સો હવે આમાં એવું છે ઉપરના જે હેર છે આ બધા બહુ જ ડેમેજ છે હા. રાઈટ બિકોઝ ઓવર પ્રોસેસ થઈ ગયું છે સ્મૂથનિંગના લીધે. અનધર થિંગ કે તમારા હેર અત્યારે વન લેન્થ કન્ડિશનમાં છે એટલે જ્યારે આપણે અગર હેરકટ કરીશું વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ લેન્થ રાઈટ તો એમાંના 40-50% તમારા જે ડેમેજ હેર છે એ નીકળી જશે રાઈટ. યસ. સો આપણે એવી રીતે હેરકટ કરીશું કે મેક્સિમમ ડેમેજ પાર્ટ નીકળી જશે અને પ્રોપર બેટર કન્ડિશનમાં મેનેજેબલ કન્ડિશનમાં આવી જશે ઓકે રાઈટ. રાઈટ રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન. રેડી. लेट्स गो फॉर इट. सो काफ़ी हद तक हमने डैमेज हेयर निकाल दिए हैं एंड ये इज़ योर फाइनल आउटपुट. मैंने चाहा तुझे मेरी खता नहीं